નમસ્કાર મિત્રો, આગામી સમયમાં આવનાર ટાટ એસ અને ટાટ એચએસમાં એક મહત્વનો ટોપિક છે વૃદ્ધિ અને વિકાસ. તો તેના આધારિત કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તે આપણે જોઈએ. સૌપ્રથમ છે વિકાસની અવસ્થાનો સાચો ક્રમ જણાવો. તો તમે જુઓ આમાં A, B, C અને D આપેલા છે. શરૂઆત ગર્ભાવસ્થાથી થાય છે, એટલે એવા ઓપ્શન હશે કે જે તમને મોટાભાગે સાચા લાગતા હશે, પણ તમે આખું વાંચશો પછી તમને ખ્યાલ આવશે. તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે બી આવશે, ગર્ભાવસ્થા, શિશવાવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. બીજો ક્વેશ્ચન છે, હેવિંગ હર્સ્ટ અને એરિક્સનના મતે વિકાસની કુલ કેટલી અવસ્થાઓ છે? એ છે 7, બી છે 8, સી છે 6, ડી છે 5. તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે એ, 7 અવસ્થાઓ છે. ત્રીજો ક્વેશ્ચન છે, જોડકા જોડો, મંદ જાતીય વૃત્તિ ની સામે યુવા અવસ્થા છે, સહાનુભૂતિની ઝંખના, સંપૂર્ણ વ્યક્તિ, બહુર્મુખીપણું, અનુકરણ વૃદ્ધિ અને સાહસિકતા. અને આ બાજુ તમે જુઓ તો યુવા અવસ્થા, શેષાવસ્થા, તરુણાવસ્થા, વૃદ્ધાવસ્થા, બાલ્યાવસ્થા અને પ્રૌઢાવસ્થા છે. નીચે ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે જવાબ ગોતવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આવડતા હોય તો જરૂર ને જરૂર તમે કોમેન્ટ બોક્સમાં લખજો. આપણે આનો જવાબ જોઈએ તો જવાબ છે એ આવશે, એટલે મંદ જાતીય વૃત્તિ સામે પ્રૌઢાવસ્થા આવશે, સહાનુભૂતિની ઝંખના સાથે વૃદ્ધાવસ્થા આવશે, સંપૂર્ણ વ્યક્તિ સાથે તરુણાવસ્થા આવશે, બહુર્મુખીપણું સાથે બાલ્યાવસ્થા, અનુકરણ વૃદ્ધિ સાથે શેષાવસ્થા અને સાહસિકતા સાથે યુવા અવસ્થા આવશે. પછીનું છે, નીચેનામાંથી કયું પ્રૌઢાવસ્થાનું લક્ષણ નથી? પેલું છે સ્થિર જીવન, સિદ્ધ પ્રાપ્તિની ઉચ્ચતમ સીમા, સામાજિક પ્રતિષ્ઠાની ઝંખના, અસલામતીનો અનુભવની ખેવના. તો જવાબ આપણે જોઈએ તો આ લક્ષણ ડી છે એ પ્રૌઢાવસ્થાનું લક્ષણ નથી, અસલામતીનો અનુભવની જે ખેવના જે છે તે. પાંચમું છે, નીચેનામાંથી કયું વૃદ્ધાવસ્થાનું લક્ષણ નથી? જવાબ આપણે આપેલો જ છે, જીવનમાં સ્થિરતા અને સ્વાવલંબીપણું એ વૃદ્ધાવસ્થાનું લક્ષણ નથી. છઠ્ઠું છે, નીચેનામાંથી કયું લક્ષણ તરુણાવસ્થાનું નથી? તો એ કટોકટી, બી છે શારીરિક સ્થિરતા, સી છે માનસિક પુખ્તતા અને ડી છે આત્મનિર્ભરતા. તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે ડી, આત્મનિર્ભરતા છે એ તરુણાવસ્થાનું લક્ષણ નથી. સાતમું છે, 9 મહિનાની ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન અને ઊંચાઈ કેટલી હોય છે? તો આપણે જોઈએ તો વજન 2 થી 4 કિલો અને ઊંચાઈ 16 થી 20, બી છે 2 થી 3 અને 15 થી 20 ઇંચ, સી છે 2 થી 4 કિલો, ઊંચાઈ છે 18 થી 20 અને ડી છે 2 થી 3 કિલોગ્રામ અને ઊંચાઈ છે 16 થી 20. તમને જો જવાબ આવડતો જરૂર કોમેન્ટ બોક્સમાં જવાબ દેજો. જવાબ આપણે જોઈએ તો જવાબ છે એ, વજન બાળકનું હશે 2 થી 4 કિલોગ્રામ અને ઊંચાઈ હશે 16 થી 20 ઇંચ. આઠમું છે, બાળક શરૂઆતના કેટલા વર્ષ સુધી માં જ શીખે છે અને તે તેના જીવન પર્યંત યાદ રહે છે? એ છે 15 વર્ષ, બી છે 8 વર્ષ, સી છે 10 વર્ષ અને ડી છે 18 વર્ષ. તો જવાબ આપણે જોઈએ તો જવાબ આવશે 8 વર્ષ આવશે. નવમું છે, નીચેનામાંથી શું ખોટું છે? નિવૃત્તિમાં પ્રવૃત્તિ એ જ એકમાત્ર ઉપાય, વૃદ્ધાવસ્થામાં જ્ઞાનેન્દ્રિયની નિર્બળતા આવે તે, સી છે કિશોર અવસ્થામાં શિક્ષક બાળકનું રોલ મોડલ હોય છે, ડી છે જીવનનો સુવર્ણકાળ 3 અવસ્થા છે. તો જો આપણે જોઈએ તો નીચેનામાંથી જે શું ખોટું છે એમાં છે ડી, કે જીવનનો સુવર્ણકાળ 3 અવસ્થા છે, આ વાક્ય ખોટું છે. પછીનું આપણે જોઈએ, કયું બંધ બેસતું જોડકું નથી? ડુ ઓર ડાય, તરુણાવસ્થા, સામાજિક વ્યવસાયિક આવેગાત્મક પરિપક્વતા, મુગ્ધાવસ્થા, 5, 6 થી 12 વર્ષનો સમયગાળો કિશોરાવસ્થા, શિક્ષણ માટેનો અગત્યનો સમયગાળો બાલ્યાવસ્થા. તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે એ, ડુ ઓર ડાય, તરુણાવસ્થા છે તે જોડકું બંધ બેસતું નથી. 11મું છે, નીચેનામાંથી કઈ બાળ ઉછેરની પૈતૃક શૈલી છે? એ છે સલામતી, બી છે સહાનુભૂતિ, સી છે લાડ લડાવવા અને વધુ પડતી છૂટછાટ, ડી છે હાલરડા ગાવા અને રમકડા રમવા આપવા. તો આપણે જવાબ જોઈએ તો જવાબ છે સી, તથા પૈતૃક શૈલી છે લાડ લડાવવા અને વધુ પડતી છૂટછાટ આપવી. 12મો ક્વેશ્ચન છે, સહજ વૃત્તિ
રચના વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ અને અનુકરણ વૃત્તિ કઈ અવસ્થામાં બાળકમાં વધુ હોય છે? એ છે મુગ્ધાવસ્થા, બી છે પોંગડાવસ્થા, સી છે કુમારાવસ્થા અને ડી છે શિશુ અવસ્થા. તો જો આપણે જોઈએ તો જોવા છે શિશુ અવસ્થાની અંદર આ જોવા મળે છે. 13મું છે સંગ્રહ વૃત્તિ, તર્ક શક્તિ, જિજ્ઞાસા વૃત્તિની પ્રબળતા કઈ અવસ્થામાં બાળકમાં વધુ હોય છે? તો આપણે ઓપ્શન છે શૈશવાવસ્થા, મુગ્ધાવસ્થા, કુમારાવસ્થા અને બાલ્યાવસ્થા. તો આપણે જવાબ જોઈએ તો જવાબ છે બાલ્ય અવસ્થાની અંદર આ વધુ જોવા મળે છે. 14મું છે કઈ અવસ્થામાં બાળકને મિત્રોની ટોળકી બનાવવાની મસ્ત બની ફરવું ગમે છે? તો આપણે જવાબ આપેલો છે કે બાલ્ય અવસ્થાની અંદર મિત્રોની ટોળકી બનાવવા વધુ બાળકને ગમે છે. 15મું છે કઈ અવસ્થામાં દિવસ સ્વપ્નની સૃષ્ટિ નાચવું ગમે અથવા કઈ અવસ્થામાં દિવસ સ્વપ્નની જોવાની મજા આવે છે? એ છે કિશોરાવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે કુમારાવસ્થા. તો જો આપણે જોઈએ તો કુમારાવસ્થાની અંદર દિવસ સ્વપ્નમાં નાચવું વધુ પડતું અમને ગમે છે. 16મું છે માનવ જીવનની અનોખો કાળ કઈ અવસ્થા છે? એ છે શિશુ અવસ્થા, બી છે કિશોરાવસ્થા, સી છે ગર્ભાવસ્થા કે યુવા અવસ્થા. તો જવાબ આપણે જોઈએ તો શિશુ અવસ્થા જે છે એ માનવ જીવનનો અનોખો કાળ આપણે. 17મું જોઈએ તો સ્વાવલંબી અને સ્વતંત્રતા માટેની ઝંખના કઈ અવસ્થાનું લક્ષણ છે? તરુણાવસ્થા, યુવાવસ્થા, પુખ્તાવસ્થા કે કિશોરાવસ્થા. તો જવાબ આપણે જોઈએ તો જવાબ આપશે તરુણાવસ્થાનો. 18મું છે સર્વાંગી વિકાસનું પરિબળ કયું નથી? જો ભાઈ પરિબળ કયું નથી એમ પૂછ્યું છે. આબોહવા, વારસો અને વાતાવરણ, પરિપક્વતા કે ઉત્તેજના. તો જવાબ આપણે જોઈએ તો કે આબોહવા છે એ સર્વાંગી વિકાસનું પરિબળ નથી. વિકાસનું પરિબળ છે પણ સર્વાંગી વિકાસ નથી. 19મું છે ધોરણ 3નું બાળક કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરે? ધોરણ 7નું બાળક શ્રવણ દ્વારા કેટલા શબ્દો અને વાંચન દ્વારા કેટલા શબ્દો જાણે અને સમજે છે? તો આમાં એ, બી, સી અને ડી આપેલા છે. આપણે સીધો જવાબ જોઈએ તો જવાબ છે એ આવશે ધોરણ 3નું 25 શબ્દોનું અર્થગ્રહણ કરે અને ધોરણ 7નું 4500 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે છે. 20મું છે કઈ અવસ્થામાં સજાતીય આકર્ષણ વધુ થાય છે? એ મુખ કેન્દ્રી, બી ઉદા કેન્દ્રી, સી સુપ્ત અવસ્થા કે ડી પુખ્ત શિશ્ન કેન્દ્રી. તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે સી સુપ્ત અવસ્થાની અંદર બાળકમાં સજાતીય આકર્ષણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર ને જરૂર કરજો.